જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી સાથે જોડાયેલી ખાસ વાતો જાણીશું, તેનું શું મહત્ત્વ છે અને આ એકાદશીએ કઈ કઈ રીતે આપણે પૂજા કરવી જોઈએ, શું કરવું જોઈએ, પૂજા વિધિ કેવી રીતે કરી શકાય અને તેનો મહિમા શું છે, તમામ વાતો આજે આપણા આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, પુત્રદા એકાદશીની શરૂઆત 9 જાન્યુઆરીના બપોરે 12:22 થઈ પૂર્ણાહુતિ 10 જાન્યુઆરીના રોજ સવારે 10:19 કલાકે થાય છે। પંચાંગ મુજબ આ એકાદશી 10 જાન્યુઆરીના દિવસે ઉજવવાની રહે છે। ત્યારબાદ બીજે દિવસે એટલે કે 11 જાન્યુઆરીના રોજ તેના પારણા આવે છે। તો પારણાના મુહૂર્ત અને એનો સમય પણ હું તમને લોકોને અહીંયા જણાવી દઉં। જે સમય છે સવારના 7:15થી 8:21 સુધી એ પુત્રદા એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે। તો સમય બરાબર નોંધી આ સમયગાળા દરમિયાન વ્રતના પારણા કરવા। મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું વિશેષ મહત્ત્વ રહેલું છે। એમાં પણ ખાસ કરીને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષની અંદર આવતી એકાદશીનું વિશેષ પ્રમાણમાં મહત્ત્વ રહેલું હોય છે। વર્ષ 2025ની અંદર 10 જાન્યુઆરી અને શુક્રવારના રોજ 2025ની પ્રથમ એકાદશી આવે છે। શુક્રવાર પોષ શુક્લ પક્ષની એકાદશી આવે છે, તેનું નામ પુત્રદા એકાદશી છે। આ વ્રત ખાસ કરીને બાળકોના સુખ અને સૌભાગ્યની ઈચ્છા સાથે કરવામાં આવે છે। જાણે આ વ્રત સાથે આપણે જોડાયેલી જે ખાસ બાબતો છે એની વાતો આપણે જાણીએ। તો આ એકાદશી રાખવાની સરળ રીત હું તમને સમજાવું। એકાદશી વ્રત રાખનારા ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરમાં જે જગ્યાએ મંદિર હોય ત્યાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને એકાદશીનું વ્રત અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી અથવા સંકલ્પ કરવો। ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને બાલગોપાલનો આ દિવસે અભિષેક કરવાનો હોય છે। વિષ્ણુ પૂજા પછી આખો દિવસ ઉપવાસ કરવો પડે છે। જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ અથવા તો દૂધનું સેવન કરી શકે છે। વ્રત રાખવા માટે મન, વાણી અને કાર્યમાં પવિત્રતા જાળવવી પડે છે। તો આ રીતે સરળ રીતે આ દિવસે આપણે વ્રત રાખી શકીએ છીએ। આ રીતે ભગવાન વિષ્ણુની પણ તમે સરળ રીતે પૂજા કરી શકો છો। એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને બાલગોપાલની પૂજા કરો। પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અને કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો। ભગવાનને પીળા રંગના ફૂલ, તુલસી, ચંદન, ચોખા, ધૂપ, દીવો અને નૈવેદ્ય અર્પિત કરવા। અગરબત્તી કરવી, આરતી કરો અને ઓછામાં ઓછા 108 વાર ભગવાનના મંત્રનો જાપ કરવો। એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। દ્વાદશની તિથિના બીજા દિવસે વિષ્ણુ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને આપણે ભોજન કરાવી શકીએ। આ પછી આપણું ભોજન આપણે જાતે જ તૈયાર કરવાનું રાખવું। એકાદશીના ઉપવાસ અને પૂજાની સાથે દાન કરવું જોઈએ। જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્ર અને દક્ષિણાનું દાન કરવું જે આ દિવસે ઉત્તમ ગણાય છે। પૌરાણિક માન્યતા એવી છે કે ભક્તો આ વ્રત વિધિ અને વિધાનથી જો કરે તો તેમના સંતોને અથવા સંતાનો વિષ્ણુ કૃપાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યને પામે છે। એટલે આ વિધિ, આ વ્રત પૂરા વિધિ વિધાન સાથે આપણે કરવું જોઈએ। આ દિવસે એક અગત્યનો સંયોગ પણ થાય છે, કારણ કે એકાદશીનો સંયોગ 10 જાન્યુઆરીએ શુક્રવાર છે। શુક્રવાર અને એકાદશીનો સંયોગ છે। આવી સ્થિતિમાં આ દિવસે શુક્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ। શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે। તેથી શિવલિંગ પર અભિષેક કરવો, શિવલિંગ પર જળ, દૂધ, પંચામૃત અર્પણ કરો, ચંદન લગાવો, બીલીપત્ર, માળા, ફૂલ, અબીલ, ગુલાલ, ધતુરા, દત્તિકાના ફૂલ વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો। ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરો। પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો। ઓછામાં ઓછા 108 વાર મંત્રનો જાપ કરો। જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો।
પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરો. તમે ઈચ્છો તો દૂધ અને ચોખામાંથી બનેલ ખીરનું પણ આ દિવસે દાન કરી શકાય છે. આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવી જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને યથાયોગ્ય દાન આપી આ દિવસે પુણ્ય મેળવી શકાય છે. મિત્રો, હવે જાણીએ આ દિવસે શું ન કરવું. તો મિત્રો, આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય દુર્વ્યવહાર ન કરવો, તેમને અપશબ્દો ન કહેવા અથવા તેને ખરાબ વાણી ન કહેવી. આ દિવસે તુલસી ક્યારે પાણી ન ચડાવવું અથવા તો તુલસીજીને પાણી અર્પણ ન કરવું, કારણ કે આ દિવસે તુલસી પણ નિર્જળા ઉપવાસ રાખે છે. એટલા માટે આ દિવસે તુલસી ક્યારે જળ અર્પણ કરવું નહીં. તો આ બાબતોનું પણ આ દિવસે વિશેષ ધ્યાન રાખવું. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની વાત, તેનો મહિમા, તેના મુહૂર્ત, સમય અને તેની પૂજા વિધિ આપણે કેવી રીતે કરવી. તો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને જરૂરથી શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.